અમદાવાદમાં પાલડી વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારને લઈ ભાજપે વાંધો ઉઠાવ્યો છે। અહીંયા પાલડી વોર્ડમાં લઘુમતી સમાજના વ્યક્તિને ટિકિટ અપાતા વિવાદ થયો। લઘુમતી સમાજના ફાહિજા બાનુ શેખને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે કહેવામાં આવ્યું કે દરેક વોર્ડમાં બેઠક મુજબ રિઝર્વેશન હોય છે। ભલે તેમના સમાજના મત ઓછા હોય પણ તે ઉમેદવાર શિક્ષિત છે। તમામ નાગરિકોને ચૂંટણી લડવાનો અધિકાર છે તેવું પણ સોનલ પટેલે કહ્યું। અમે અમારી તમામ ગણતરી કરીને ઉમેદવારને ટિકિટ આપી છે તેવું કહેવામાં આવ્યું। જે રીતે તમે રિઝર્વેશન પણ જુઓ, એમાં એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં રિઝર્વેશન પણ હોય છે। ઘણી બધી જગ્યાએ પોપ્યુલેશન ના હોય ત્યાં પણ રિઝર્વેશન હોય છે। જે નાગરિકો અમદાવાદમાં રહે છે એને પોતાનો રિપ્રેઝન્ટેશન કરવાનો અધિકાર છે અને કોંગ્રેસ એ રિપ્રેઝન્ટેશન કરવાના અધિકારને સમર્થન આપે છે। એમાં ગમે તેટલા વોટ હોય કે ના હોય, અમે લોકોએ ત્યાં એ લોકો વસવાટ કરે છે। એ બેન પોતે બહુ એજ્યુકેટેડ છે, એમણે આવીને પોતાની ઈચ્છા જાહેર કરી હતી અને એને લીધે અમે એમને ઉમેદવાર બનાવ્યા છે।